હવે આપણે સાહેબ ઇવેન્ટ્સ દેખી લઈએ. ઇવેન્ટ્સમાં સાહેબ આ બટન જે છે यहाँ पर જે કાર્ડ છે यहाँ ક્લિક કરશું તો આ પહેલેથી મેં એક ઇવેન્ટ બનાવ્યો હતો, પહેલાં મેં ડિલીટ કરી દઉં છું આપને ડેમોન્સ્ટ્રેટ કરવાને દોબારા. यहाँ આપનો ઇવેન્ટ ક્રિએટ કરીએ, ઇવેન્ટને નામ આપીએ મિસાલના તौर પર ઓપન ડે. પેરેન્ટ ટીચર મીટિંગ છે, એનો સ્ટાર્ટ ટાઈમ આપ એનો ડેટ અને સ્ટાર્ટ ટાઈમ લઈ લઈએ, કિતના વાગ્યાનું આ ઇવેન્ટ છે આપના. यहाँ पर आप મદ્રસાનું નામ લીખી લઈએ, અગર મદ્રસાના હોલમાં યા કોઈ જગા આપનું ઇવેન્ટ થવાનું છે, જ્યાં બી આપને લોકેશન આપવી હોય. જે સ્ટુડન્ટ્સને આપને ઇન્વાઇટ કરવા હોય, અગર અતફાલની જ મિટિંગ છે, ફક્ત બીજી ક્લાસીસ નથી બોલાવવામાં આવ્યા, એને ઈમેલ મોકલવા હોય તો સિલેક્ટ કરીએ, ના મોકલવા હોય તો ના સિલેક્ટ કરીએ. મગર આપી અગર આપના કોન્ફિગરેશનમાં ઈમેલને ઓફ કીધા હશે તો આ અગર આપ ઓન બી કરશો તો બી ઈમેલ જશે નહીં. અગર વहाँ ઓન કીધા હશે તો જ યहाँથી ઈમેલ જશે. અગર મને ચેક કરવું હોય સાહેબ તો મેં દેખી શકું છું કે यहाँ પર આ ઈમેલ હવે હમણાં જસ્ટ મને આવ્યો છે, ઇવેન્ટ ઇન્વિટેશન, અને આ ઇન્વિટેશન यहाँ પર આવી રહ્યું છે. આજ મિસલસી જીવારે તાલિબ ઇલ્મ યા કે એના વાલિદીન જેને આવવાનું હતું મિટિંગમાં એ હાજર થઈ ચૂક્યા છે. તો હવે જે દિન આપનું ઇવેન્ટ હશે એ દિન આપને આ માર્ક અટેન્ડન્સનું બટન આપને નજર આવશે. એના પર ક્લિક કરીને જેમ આપ હાજરી લેતા હતા એમ આપ લઈ લેશો, અને હાજરી લઈને પછી આપ यहाँ રિપોર્ટ્સના અંદર ઇવેન્ટ્સનું રિપોર્ટ્સ બી આપ તલબ કરી શકશો. આ મિસલસી આ બેસિક ઇવેન્ટનો ફીચર છે સર.